મારું નામ ચૌધરી જયેશકુમાર જેઠાભાઈ છે અને જે આ વીર શહીદ જવાન થયા એમના ભાઈ છું. અમારો ભાઈ જીગરભાઈ ચૌધરી 10 વર્ષથી સેનામાં ફરજ બજાવતો હતો અને આ રજાઓમાં ઘરે આવતો હતો અને આવા માનસિક વિકૃત માણસોએ એની રેલવેમાં હત્યા કરી નાખી અને અમે એના માટે ન્યાયની માગણી કરી રહ્યા છીએ દેશના વડાપ્રધાન અને દેશના ગૃહમંત્રી પાસે પણ કે અમને ઝડપથી ન્યાય મળે અને આવા લોકોને ફોંસી ચડાવે અને અમારા ભાઈને ન્યાય અપાવે. અને હું મારા રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ એક વિનંતી કરું છું કે અમને ન્યાય અપાવે અને ગમે તે કરીને રાજસ્થાનમાંથી એમને પકડીને અહીંયા ગુજરાતમાં જ સજા કરાવે એવો હું ન્યાયની માગણી સાથે આપ સૌને વિનંતી કરું છું. ઓકે રોલ જે વીર જવાન જિગ્નેશભાઈની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા અને એમના મૂળ વતન ગીડાસણ ખાતે એમના અગ્નિ સંસ્કારનું જે કાર્ય પૂરું કર્યું છે અને સાથે સાથે જવાનની જે ક્રૂર હત્યા કરવામાં આવી છે તો દેશના વડાપ્રધાનને અમે માગણી કરીએ છીએ કે સમાજની અંદર જેટલું દુઃખ છે એટલો ને એટલો આક્રોશ છે તો અમને ઝડપથી અમારા દીકરા વતી અને પરિવાર વતી અમે માંગ કરીએ છીએ સમાજ કે દીકરાને ન્યાય મળે, પરિવારને ન્યાય મળે એવી આશા વ્યક્ત કરીએ છીએ અને અમને સરકાર ઉપર ભરોસો છે. હું વાઘજીભાઈ ચૌધરી, સરપંચ ગિરાસણના અમારા કુટુંબિક છે જીગરભાઈ. જે કહેવું છે તો અમારા જયેશભાઈએ કહી જ દીધું છે. તો મારે ખાલી એટલું કહેવું છે કે જો રેલવેમાં ફર્સ્ટ ક્લાસ કે લોકલ ડબ્બામાં કોઈ વસ્તુ બને છે તો એ આપણા માન્યામાં આવે છે, પણ સુપર ક્લાસ એસી કોચમાં જો એક આર્મી જવાનની હત્યા થઈ જતી હોય તો આમ જનતાના સુરક્ષાની શું ગેરંટી? એટલે મારે તો મોદી સાહેબને એ જ ગેરંટી માગવી છે કે આપ આપણી ગેરંટી પૂરી કરો અને એક પકડ્યો છે એકથી આ હત્યા થઈ ના શકે. એટલે તમે જે એના હાથે સંડોવાયેલા છે એ તમામ ગુનેગારોને ગ્રેપ્તાર કરવામાં આવે, એમને કડકમાં કડક સજા કરવામાં આવે. એ જે કોચ છે એસી એની અંદર જે કર્મચારીઓ નોકરી કરતા હતા એમને બચાવવાની કેમ ના કોશિશ કરી? એટલે એટલા જ ગુનેગાર એ પણ લોકો છે એટલે એ લોકોને પણ એટલી જ સજા કરવામાં આવે યા તો એમને સસ્પેન્ડ કરવામાં આવે યા એમના જવાબો લેવામાં આવે અને એના પર કાર્યવાહી કરે એવી મારી ભારત સરકારને નમ્ર વિનંતી છે. અને જે આવા અસામાજિક તત્વો જે એમ વિચારતા કે અમે જ છીએ તો એમને પણ ટ્રેન એટેન્ડન્ટમાં જે કોચ હોય એમને અમે અમારા ગામ વતી અને સમાજ વતી કહેવા માગીએ છીએ કે ટ્રેન એક ખાલી બિકાનેર જ નથી ઊભી રહેતી, એનું સ્ટેન્ડ પાલનપુર છે એટલું યાદ રાખે. જય હિન્દ.